નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાની MS યુનિવર્સિટીની ચંચી મહેતા ઓડિટોરિયમ ખાતે EPFO વડોદરા દ્વારા PM વિકસિત ભારત રોજગાર યોજનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના એટલે કે PMVBRY હેઠળ દેશભરમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટેની મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાના અંતર્ગત આશરે 2400 કરોડના પ્રોત્સાહનનું વિતરણ કર્યું હતું। આ યોજનાના પ્રારંભ નિમિત્તે વડોદરા શહેરમાં MS યુનિવર્સિટીના ચંચી મહેતા ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। PMVBRY યોજનાનો મુખ્ય ઉદ્દેશ શ્રમિકો અને નિયોક્તાઓને ઔપચારિક અર્થતંત્ર સાથે જોડવાનો છે। યોજના હેઠળ પ્રથમ વખત રોજગાર મેળવનારા કર્મચારીઓને ₹15,000 સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે, જ્યારે નવા રોજગારનું સર્જન કરનારા નિયોક્તાઓને પ્રતિ કર્મચારી માસિક ₹3,000 સુધીનું પ્રોત્સાહન મળશે। મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રોજગાર વધારવા માટે નિયોક્તાઓને 4 વર્ષ સુધી અને અન્ય ક્ષેત્રોમાં 2 વર્ષ સુધી પ્રોત્સાહનનો લાભ આપવામાં આવશે। આ યોજના દ્વારા EPFOના માધ્યમથી 3.5 કરોડ જેટલી રોજગારીની તકો ઊભી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। વડોદરાના કાર્યક્રમમાં રાજ્યમંત્રી મનીષાબેન વકીલ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, વડોદરા મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણા, વિકાસકુમાર, રિજનલ કમિશનર ફર્સ્ટ EPFOના અધિકારીઓ તેમજ રિજનલ કમિશનર સેકન્ડ સુશાંત પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાहुल राजपूत। आज 19 जून 2026 का यह महत्वपूर्ण दिवस रोजगार जॉब क्रिएशन एम्प्लॉयर्स एंड एम्प्लॉई के लिए एक बहुत ही महत्वपूर्ण दिन है। आज हमारे माननीय प्रधानमंत्री जी प्रधानमंत्री विकसित भारत योजना का पहला इंसेंटिव डिसबर्समेंट कर रहे हैं, जिसमें पूरे भारत के लिए 2,400 करोड़ की रकम पहले राउंड में बांटी जा रही है और गुजरात स्टेट के लिए 61,000 कर्मचारियों को 25 करोड़ रुपए और 6,000 नियोक्ताओं को एम्प्लॉयर्स को फैक्ट्री वालों को लिए 155 करोड़ रुपए की सहायता राशि जारी की जा रही है। हमारा जो भारत सरकार का एक्सपेक्टेशन है, उनका विश्वास है कि हम रोजगार और रोजगार बनाने वाले नियोक्ताओं के इस सपोर्ट से इस परियोजना के इस योजना के समयावधि जो कि 2 साल है जनरल लोगों के लिए और मैन्युफैक्चरिंग सेक्टर के लिए 4 साल है, इसमें हम 3.29 करोड़ रोजगार सृजित कर पाएंगे, जिसमें 1.92 करोड़ फर्स्ट टाइमर्स होंगे। फर्स्ट टाइमर्स का मतलब है ऐसे स्टूडेंट्स या बच्चे जो पहली बार रोजगार क्षेत्र में अपना कदम रख रहे हैं। तो हमारी आशा है कि मैक्सिमम जो नियोक्ता हैं एम्प्लॉयर से इसमें अपना रजिस्ट्रेशन कराएंगे। PF में मैक्सिमम लोगों को वो कवरेज कराएंगे और इस परियोजना का लाभ मैक्सिमम रूप से महत्तम रूप से सब लोगों को मिले। बड़ौदा का लाभार्थी है, मैं आपको बताती हूँ। પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાનો ઇન્સેન્ટિવનો કાર્યક્રમ છે અને ખૂબ મોટા પ્રમાણમાં આજે એમ્પ્લોયર્સ અને એમ્પ્લોય બંનેઓને બોલાવવામાં આવ્યા છે અને આજે સમગ્ર દેશમાં 2,400 કરોડની બતવાર રકમના ઇન્સેન્ટિવ આપવામાં આવશે, જેથી કરીને પહેલાં 6 મહિનામાં જ્યાં બાળકોને જોબ લાગી હોય ત્યાં એ સતત જોબ કરે, એક જ જગ્યા પર કરે, એના માટે થઈને લગભગ 6,500ની રકમ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં અને 1 વર્ષ પછી જ્યારે સ્થિર થઈ જાય ત્યારે 7,500ની બીજી વારનું ઇન્સેન્ટિવ એને આપવામાં આવશે। આથી કરીને આ યોજનાનો લાભ એ રહેશે કે જે એમ્પ્લોયર્સ હોય છે, જેમની MSME હોય છે, કાં તો પોતાનો સ્ટાર્ટઅપ કંઈક ચાલુ કરેલો હોય, ડિજિટલનું કંઈક નવું મુવમેન્ટ ચાલુ કર્યું હોય, તો એને હેલ્પફુલ રહેવા માટે પણ એમ્પ્લોયીઝની જરૂર પડતી હોય છે। ત્યારે આવા એમ્પ્લોયીઝને ઇન્સેન્ટિવ આપ્યા પછી એમની રોજગારી, એમનું પગાર ભથ્થુંનું જે પણ કંઈક હોય એના મદદરૂપ થવા માટે આ યોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 2025માં એને લોન્ચ કરવામાં આવી હતી અને લગભગ 1.5 વર્ષ પછી આપણે એને જોઈ શકીએ છીએ ખૂબ મોટા પ્રમાણમાં યુવાનોએ એનો લાભ લીધો છે અને જે એમ્પ્લોયર્સ છે એમને પણ લાભ લીધો છે। Subscribe now and press the bell icon.
Never miss an update.